હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા બ્લોગની અંદર. તો સૌથી પહેલાં જય માતાજી, રામ રામ અને ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આપણે પણ જો મજામાં છીએ. અને આપણે વ્લોગની શરૂઆત કરી છે કેટલા વાગ્યા 2:50 થઈ છે ને વ્લોગની શરૂઆત કરી છે. આપણે આવ્યા છીએ ગામડે. જો થોડુંક ગામડે નાનો એવો પ્રસંગ છે અમારે સરસ મજાનો, તો ગામડે આવ્યા છીએ અને આવીને જો જમી લીધું ને બધું કર્યું ને બેઠા છીએ. અને કામ ચાલુ કરી દીધું છે. કામ તો હોય, પ્રસંગ હોય ને અમારા મેડમ જો બાજુમાં બેસી ગયા સાડી પહેરીને. તો જો આવું કંઈક છે. મેડમ બેઠા છે ને હું જો આ બાજુ બધા કાર લખવા બેઠો છું. એવું કંઈક કામ ઉપાડ્યું છે. ચાલો ધીમે ધીમે નાનકડું કામ કરીએ. તારે કાંઈ કામ નથી? કાંઈ નથી, બેસવાનું જ કામ છે એટલે બેઠી છું. એવું છે? યસ. તો ચાલો ફેમિલી, થોડુંક કામ કરી લઈએ અને તમે વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો. શું કામ કરીએ છીએ ને શું છે. તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી લેજો અને નાનકડી કોમેન્ટ કરી દેજો. ફેમિલી જો વાગી ગયા છે સાંજના 8:15. 8:15 થયા છે ને ગયા હતા બહાર થોડું કામ હતું ને પાછા આવી ગયા. અમારે જોવા બાજુ સ્પેશિયલ આજે રોટલા બની રહ્યા છે. જોવા બાજુ તેલના ડબ્બા લેવા ગયા હતા દાંડલ. અમારે કોમલબેન આજે બાજરાના રોટલા બનાવે છે. બધા બાજરાના. અહીંયા જો મારા મમ્મી દૂધ ધોઈને આવ્યા. બાજુમાં અમારે બેઠા બધા જો. હું કહું છું તને અસર રોટલા આવડે. ફૂલાતા જ નથી. ઈ તો ફૂલા સુધાર. ઈ મને આવડે જ છે. આજમાં રોજ માથે આવે ને એટલે કરવાનું. આવું કઈક છે જો. સ્પેશિયલ અમે ઓસ્ટ્રેલિયાથી રોટલા બનાવવા લાગે છે મેડમ ને. અમે ઓસ્ટ્રેલિયન ને કાકા ને ઘરે તો જો આવું કઈક છે. જમવાનું બનીને રેડી થઈ ગયું છે. શાક છે ને મમ્મી એવું કહે છે કે બસી જાવ અમે ખાઈ લેવાનું. હા, રોટલા શાક બધું થઈ ગયા. તો હાલો જો આવું કંઈક છે. શાક ને રોટલા ને થઈ ગયું છે. ચાલો ફટાફટ જમી લઈએ.